ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6 ની અંદર પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા એના વિશે માહિતી મેળવવાની છે. તો ચાલો બાળકો, તમારી પાસે ચોપડી હશે તો ચોપડીની અંદર તમારે પ્રકરણ 8ને જોવાનું છે અને સાથે સાથે હું જે સમજ આપું છું એને તમારે ધ્યાનથી મેળવવાની છે. તો ચાલો આપણે જોઈએ પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા. પાષાણકાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. બરાબર, પાષાણકાળ એટલે કયો? આદિમાનવ. બરાબર, એ આદિમાનવથી લઈ અને આપણે જે આગળ શીખ્યા આપણે, બરાબર, સમ્રાટ અશોકની માહિતી, ચંદ્રગુપ્ત મૌર્યની માહિતી, બરાબર, એટલે પ્રાચીન ભારતના આપણે ઇતિહાસ સુધીનું અધ્યયન કર્યું. તેની વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકોને વિશે આપણે માહિતી મેળવી. બરાબર, અગાઉ આપણે ઘણી બધી માહિતી લીધી છે. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. બરાબર, ભારત દેશને સોનાની ચીડિયા એવું કહેવામાં આવતું હતું, કેમ કે ભારત દેશમાં એટલું બધું સોનું હતું કે જેટલું બીજા કોઈ દેશમાં હતું નહીં. આપણે ત્યાં જે મસાલા થાય છે એ મસાલા બહાર વેચાય છે. બરાબર, એટલે એ પણ એક મહત્ત્વની બાબત હતી. એટલે આપણા દેશથી આકર્ષાય અને બહારના જે લોકો છે એ આપણા ભારત દેશમાં આવતા રહ્યા છે, જેને કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. બરાબર, બહારના દેશમાંથી જે લોકો અહીંયા આવે છે એમની સંસ્કૃતિ જુદી હોય અને આપણી સંસ્કૃતિ પણ જુદી હોય, એટલે એ બંનેઓના રહેવાથી શું થાય છે? સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. એટલે જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. બરાબર, પ્રાચીન ભારતની અંદર એ લોકો કેવી રીતે રહેતા હતા, એમણે પોતાનો વારસો કેવી રીતે સાચ્યો છે, એની માહિતી આપણને મળે. પ્રાચીન ભારતની ખેતી આપણે સૌથી પહેલાં માહિતી મેળવીશું કે પ્રાચીન કાળમાં ખેતી કેવી રીતે થતી હતી. બરાબર, અત્યારે તો આપણે આધુનિક ઓજારોનો ઉપયોગ કરી અને ખેતી કરીએ છીએ, પણ પ્રાચીન સમયમાં એટલે કે પહેલાંના સમયમાં ખેતી કેવી રીતે થતી હતી ચાલો આપણે જોઈએ. આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. બરાબર, આપણે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, જેમ કે શાકભાજી, ફળ છે, કઠોળ છે, અનાજ છે, તેલીબિયા છે, આ બધું આપણને ક્યાંથી મળે છે? ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર, ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પહેલાંના સમયની અંદર જે ખેતી થતી હતી એમાં પણ એ લોકો ઓજારોનો ઉપયોગ કરતા હતા અને સિંચાઈની એટલે કે એ લોકોને પાકને જે પાણી જોઈએ એને પીવડાવવા માટેની પણ વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં શેની ખેતી થતી હતી? તો ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણાની ખેતી થતી હતી. બરાબર, પ્રાચીન સમયમાં શેની ખેતી થતી હતી? તો ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણાની ખેતી થતી હતી. હવે એમાં કયા ઓજારોનો ઉપયોગ થતો હતો? તો એમાં હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. બરાબર, આપણે હડપ્પા વિશે માહિતી અગાઉના વિડીયોમાં મેળવી લીધેલી છે. બરાબર, પ્રાચીન નગરો અને શહેરોની અંદર માહિતી મેળવી આપણે કે એની અંદર હડપ્પાની જે સંસ્કૃતિ હતી એમાં એ લોકો ખેતી કેવી રીતના કરતા? તો કે હળથી. પણ હળનું કોઈ સાધન છે એવું પુરાવો નથી મળ્યો, પણ હા, હળ આકારનું રમકડું મળ્યું છે. એટલે એના પરથી આપણે માનીએ કે એ લોકો ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનો ઉપયોગ વધતો જતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણાનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત દાતરડું કુહાડીથી તેઓ પરિચિત હતા. બરાબર, એ લોકો શેનો ઉપયોગ કરતા હતા? તો લોખંડના ઓજારોનો, જેમ કે જંગલને સાફ કરવા કુહાડી વાપરે. બરાબર, પછી દાતરડું, એનાથી એ લોકો પરિચિત હતા. હવે આગળ છે સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરો પણ મહત્ત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. બરાબર, એ લોકોને પાકને જે પાણી પીવડાવવા માટેની વ્યવસ્થા હોય તો એ લોકો શેનો ઉપયોગ કરતા હતા? તો કૂવો છે, નહેર છે અને કૃત્રિમ જળાશય એટલે કે બનાવેલું જળાશય હોય. બરાબર, એમાં પાણી ભરે ખાડો ખોદીને, એવા જળાશયનો ઉપયોગ એ લોકો પ્રાચીન સમયમાં ખેતી માટે કરતા હતા. હવે આગળ છે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામોનો વડો ગ્રામ ભોજક કહેવાતો હતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામોનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ તે સંભાળતા. બરાબર, જે ગામનો વડો હોય એને શું કહેવાતું? ગ્રામ ભોજક. હવે એ જે ગ્રામ ભોજક બન્યો હોય, જેની પાસે સૌથી વધારે જમીન હોય એને ગ્રામ ભોજક બનાવે અને એ પેઢી દ્વારા ચાલે. આપણે રાજાશાહી વ્યવસ્થા હતી ને એ રીતના, કે જે રાજા હોય એના પછી એનો પુત્ર રાજા બને, એનો છોકરો રાજા બને, એ રીતના ગ્રામ ભોજકમાં પણ એવું જ હતું કે જે વડો બન્યો હોય એનો છોકરો પછી ગ્રામ ભોજક બને, પછી એનો છોકરો ગ્રામ ભોજક બને, એ રીતની વ્યવસ્થા ચાલતી. હવે જે રાજા જે કર ઉઘરાવે, એ કર ઉઘરાવાનું કામ કોણ કરતું? આ જે ગ્રામ ભોજક બન્યો હોય એ. બરાબર, એ શું કરે? એની ખેતરની અંદર જે બીજા શ્રમિકો રાખે કામ કરવા, અને કામ કરે અને એ લોકો પાસેથી એ શું કરે? કર વસૂલ કરે અને એમને પૈસા આપે. હવે દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. બરાબર, આપણે વ્યવસ્થા જોઈ ઉત્તર ભારતની, અને દક્ષિણ ભારતમાં શું છે? તો 3 પ્રકારના લોકો હતા: જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. હવે છે નગર જીવન. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતી. બરાબર, આપણે જોયું કે મહાજનપદો કેટલા હતા? 16 જેટલા. બરાબર, એમની રાજધાની હતી. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થાય છે, જે કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. બરાબર, ગામડા અને નગરના લોકો શેનો ઉપયોગ કરતા હતા? આપણે માહિતી મેળવી રહ્યા છીએ પ્રાચીન સમયની. તો એ સમયમાં લોકો ઘઉં, જવ, ચોખા, દૂધ, ઘી, ફળફળાદી અને માંસ માછલીનો પણ ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 જ વસ્ત્રો પહેરતા. શરીરના નીચા ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાંસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ પણ લપેટતા હતા. બરાબર, એના પછી છે પ્રાચીન ભારતમાં કલા. તો ઇતિહાસવિદો જે છે એ કલાને 2 ભાગમાં વહેંચે છે. એક છે લલિત કલા અને બીજી છે નિદર્શન કલા. લલિત કળામાં ચિત્ર સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલાનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોની વિગતે જોઈશું. ચાલો જોઈએ ભારતમાં સાહિત્યનો વારસો. તો ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેન્તર અને વિદેશી મુસાફરોના વર્ણો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. તમને પૂછે કે ભારતીય સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 3. તેમાં પહેલું છે ધાર્મિક સાહિત્ય. પ્રાચીન ભારતના સૌથી ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. એમાં મુખ્ય વેદો કેટલા છે? 4: ઋગ્વેદ,
યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદરણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. બરાબર, વેદવ્યાસે જે મહાભારત લખ્યું છે એ પહેલાં જય સંહિતાના નામથી ઓળખાતું હતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામના કથાની સાથે તેમનું આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. બરાબર, વેદવ્યાસે શેની રચના કરી હતી? તો મહાભારત, અને વાલ્મીકીએ રામાયણ. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૌલિક ગ્રંથો છે, જેમાં કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથનો ખ્યાતિ પામેલા છે. બરાબર, 108 જેટલા ઉપનિષદો છે અને એની અંદર 18 પુરાણો, બરાબર, અને ખ્યાતિ પામેલા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે, જેમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. બરાબર, બૌદ્ધ ધર્મના મૂળ કેટલા ગ્રંથો છે? 3. કયા કયા? બોલો, આપણે હમણાં જ જોયું. સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. બરાબર, આ સિવાયની જાતક કથાઓમાં દીધિનિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથ છે. નાગસેનનું મિલિંદ પાન્હો અને આર્યમંજીસી મૂલકલ્પ અગત્યનો બૌદ્ધ ગ્રંથ છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથોની કજાર અને તંગર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ દીધનિકાય, મજ્જિમ નિકાય બૌદ્ધ ગ્રંથ છે. ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ વહડી, સિદ્ધહેમ શબ્દાનું શાસન, દ્રયાશ્રય અને કીર્તિકૌમુદી મુખ્ય છે. બરાબર, આગળ છે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો પણ કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 12. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગોમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચરણંગ અને વૈતાલિક દષ્ટાલેખનું સૂત્ર અગત્યના છે. આગળ છે ધર્મેન્તર સાહિત્ય. જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેન્દ્રક સાહિત્ય તરીકે ઓળખાય છે, જેમાં મોટે ભાગે કાવ્ય, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક અને નારદ સ્મૃતિનો સમાવેશ અને કૌટિલ્યનું અર્થશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. બરાબર, સ્મૃતિ ગ્રંથોની અંદર આવશે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ. બરાબર, નાટકોમાં અભિજ્ઞાન શાંકુતલમ, મેઘદૂતમ, સ્વપ્નવાસદત્તમ, મૃચ્છકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના નાટકો પ્રખ્યાત છે. તો બાળકો, આપણે આ પાઠની માહિતી અહીંયા સુધી લઈશું. તમારે ફરી એક વખત આ પાઠ અહીંયા સુધી વાંચી જવાનો રહેશે. હવે આગળની માહિતી આપણે ફરીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.